યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવા ગામે ઉરસંગ નદીમાં પશુ ચરાવવા ગયેલા આધેડ ઉપર મગરે હુમલો કરતા બચાવમાં પત્નીએ હાથમાં રહેલી લાકડીના ફટકા મગરને મારતા મગરે આધેડને છોડી દીધો હતો। મગરે આધેડનો ડાબો પગ ગંભીર રીતે કરડી ખાધો હોય પ્રથમ ડભોઈ રેફરલ હોસ્પિટલ અને જ્યાંથી વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખસેડાયા છે। છેલ્લા 10 દિવસમાં યાત્રાધામ ચાંદોદ નજીકના ઉરસંગ નદીના કિનારા ખાતે મગરે માનવી ઉપર હુમલો કર્યાની બીજી ઘટના બનતા વિસ્તારમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઈ છે। શુક્રવારની ઢળતી સાંજે યાત્રાધામ ચાંદોદ પાસેના જૂના માંડવાના પશુપાલક 55 વર્ષીય ભગવાનસિંહ બળવંતસિંહ અંબાલિયા તેમના પત્ની મીનાબેન સાથે ઓરસંગ નદીના કાંઠે પશુ ચરાવવા ગયા હતા। દરમિયાન પશુઓને પાણી પીવડાવવા નદી કાંઠે પહોંચ્યા ત્યારે ચાલાક મગરે એકાએક કિનારે આવી ચડ્યો હતો અને ભગવાનસિંહ આંબલિયાનો ડાબો પગ મોંમાં પકડી ખેંચવા લાગ્યો હતો। ત્યારે હાજર પત્નીએ બચાવ માટે બૂમાબૂમ કરી હાથમાં રહેલી લાકડીના ઉપરા છાપરી ફટકા મગરને મારતા મગર પગ છોડી પાણીમાં ચાલ્યો ગયો હતો, પરંતુ મગરે પોતાના જડબામાં આધેડનો પગ ખૂબ જ મજબૂતીથી પકડ્યો હોવાથી પગમાં ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી હોય 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ભગવાનસિંહ અંબાલિયાને ડભોઈની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। ત્યારબાદ પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે તારીખ 22 એપ્રિલના રોજ ફૂલવાડી ઓરસંગ નદીના કિનારે મગરે હુમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યાં જ 10 દિવસમાં જ મગરના હુમલાની બીજી ઘટના બનવાથી વિસ્તારમાં અરેરાટી સાથે ભયનો માહોલ સર્જાયો છે। પાણી પીવા હાથ પગ ધોયા અને પછી પાણી પીવા ગયા મને મગરે પકડી લીધા ને મેં લાકડીથી બહુ જ માર્યા પણ છોડી દીધું। પછી કયા ઘડિયા ઘટના બની? એટલે ઓરસંગ નદી કયા ગામના છો રહેવાસી? જૂના માળવાના। શું નામ છે? મીનાબેન। ભાઈનું શું નામ છે? ભવનસિંહ।